નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હું દર્શનભાઈ જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી કચ્છ જિલ્લો સંભાળું છું. આજે આપણે એક વેપારી મિત્ર પણ આપણી સાથે છે, સાથે ખેડૂત મિત્ર પણ છે. તો આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે સાઈ સીડ્સ કંપનીની સાઈ રેવા વેરાયટી વાવેતર કરેલી છે. તો એમના પ્લોટે આપણે નિરીક્ષણ કરવા માટે આવેલા છીએ. તો સૌપ્રથમ આપણે વેપારી મિત્રોનો પરિચય જાણશું. નમસ્કાર. નમસ્કાર. આપણે તમારો પરિચય આપો. મારું નામ જાડેજા દેવભા ટપુભા, ગામ મોટીરાવ, રવરા એગ્રો સેન્ટર મોટીરાવ. તો આપણે વાત કરીએ કે આ ખેડૂતનો કયો પ્લોટ અને શું નામ છે? આ ખેતરમાં સાઈ રેવાનું પ્લોટિંગ છે. જાડેજા પ્રવીણસિંહ મનુભા, મોટીરાવ ગામ. બરાબર. તો બાબુ આપણે વાતચીત કરીએ કે આ સાઈ સીડ્સ કંપનીની સાઈ રેવા વેરાયટી વાવેતર કરેલી છે. જે પ્લોટ નિરીક્ષણ કર્યું બરાબર, એમાં તમને ક્યાંય છોડ સુકાતો કે એવો કાંઈ જોવા મળ્યો આપણે? ના, એકદમ ક્યાંય છોડ સુકાતો નથી ને એની માળ ભરાવદાર થાય છે. હા, ને બાકી કે એની ફૂટે સારી છે એમ. બરાબર. કેમ કે શું ઘણી વખતે ખેડૂત મિત્રોને શું વેરાયટી પારખવાના ઘણા બધા તરીકા હોય છે. જેમ કે અમુકની જમીનની અંદર લીલું થડ સેટિંગ થતું હોય છે, અમુકમાં લાલ થડ થતું હોય છે. પછી કે ભાઈ આપણી જમીનની અંદર સુકારામાં કઈ વેરાયટી સારી ટકી રહે છે, એ ખાસ ખેડૂત મિત્રોને ધ્યાન રાખવું પડે છે. એટલે આ લીલા થડવાળી સાઈ રેવા વેરાયટી વાવેતર કરેલી છે. તો જે એનો અત્યારે મેન કે માળ સામે સારી હોય બરાબર, તો ઉત્પાદન પણ સારું આવવાનું છે. એની અંદર ફૂટનો પણ નીચેથી ફૂટનો વિકાસ હશે તો પણ સામે શું નીચેની બ્રાન્ચીસમાં ઘણો બધો માલ લાગવાનો છે. તો બીજું વાતચીત કરતાં કે ખરેખર આ વેરાયટી શું ભલામણ કરી શકાય આપણે? હા, ખરેખર જો આમાં નહીવત સુકારો છે ને એકદમ સારી વેરાયટી છે બીજી વેરાયટી કરતાં. ને એની માળ પણ સારી થાય છે, એકદમ ગુંથલ માળ થાય છે. એટલે જરૂર વાવવું જોઈએ એકવાર. ના, આપણને ખૂબ સરસ માહિતી આપી વેપારી મિત્ર દ્વારા. તમારો કિંમતી સમય આપવા માટે આભાર. ધન્યવાદ.